પૂજ્ય નેમિનાથ બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ કરી પૂજ્ય ધનુષનાથ બાપુના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. અને બાપુ અમારો ફેરો અહીંયા ફેલ નથી ગયો, કારણ કે અર્જુનનાથ બાપુ અહીંયા બિરાજમાન છે, એના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. પરમહંસ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ છે. તમામ સંતો નામ બધાયના નામથી બાપુ ઓળખું છું, દેવીનાથ બાપુ બધાયને, પણ દરેક સંતોના ચરણોમાં અહીંથી દંડવત. અમરીશભાઈ ડેરથી લઈ વાઘાભાઈ, રૂખડભાઈ, બધાય જેટલા મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ તમામ વડીલો. પણ પહેલા તો માફી માટે માગું, માફી કંઈ માગવાની હોય નહીં, પણ બાપુ હવે 150 મહેમાન બધા જમ્યાન, અને હવે આ મારી જ ઘરે મહેમાન બેઠે ને હું કહું હવે હું બહાર જાઉં તો કેવું લાગે, ઓલા પછી એરું ઘેરે એરું મહેમાન છે એવું લાગે. પણ બધાય થોડુંક, પણ બધાને મહેમાન નહીં ખબર હતી કે આને આજે થવી જવાનું છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા શ્રાવણ મહિનામાં અહીંયા આવું છું એનું કારણ અહીંયા કોઈ બીજી આશા નથી, કેવલ ને કેવલ પૂજ્ય બાપુના આશીર્વાદ અમારા ઉપર આવી જાય, નેમિનાથ બાપુના આશીર્વાદ મળી જાય, સંતોના આશીર્વાદ મળી જાય, એ માટે અહીંયા એટલા દિવસ એટલે આજે માનો કે આ નાગપાશમ ને બે ભેગું છે, અડધી સોથ ને અડધી પાશેમ. મને તો બીક લાગે કે આ અમાને પુણે ભેગું ન થઈ જાય તો સારું, કારણ કે આમાં થઈ જાય. મને નથી કઈ જાજી વાર લાગતી, કારણ કે એ કેમ તિથિ ખબર ન હોય, એટલે કોકને કહેવો તો પછી એમ કે હોય એમ. આ હું આમાં એટલા દે હવન કરી એટલે કઈ એન્ટ્રી પાડવાનો મુદ્દો છે નહીં ભાઈ, પણ આવું કરીએ ને કોક જોવે તો એમ થાય કે આવું કરાય ડૉક્ટર સાહેબ. બાકી હાવ નરું સત્ય છે, આપણે જેટલા છે ને બધા ઉત્સવીઓ ધર્મ પાળવાવાળા છે, ધાર્મિકતા કોઈનામાં હરામ બરોબર હોય તો માના આમ ખોટું લાગે તો રેકોર્ડિંગ થાય છે, અને ઓલી તો હવે ટેવ પડી ગઈ છે કે માફી માગો. પણ આ નરું સત્ય એ છે, આપણી પાસે સગવડીયો ધર્મ થઈ ગયો છે મારા ને તમારામાં, આપણામાં મારા ને તમારામાં ઉત્સવીયો ધર્મ થઈ ગયો છે. ત્રીજી વાત એ કહું, સગા અને સંબંધીમાં બહુ ફેર છે, લખો અહીંયા લખી લેજો. જ્યારે હગો વાલો થઈ જાય, દાખલા તરીકે આ શબ્દ એ માટે વાપરું, કોઈ આપણા સંબંધી હોય પણ પ્રસંગોપાત આપણે ભેગા થતા હોય, બાકીનો આપણે સંબંધ ન હોય તો એને તમે 10 વાર મળો તો આપણને યાદી કરાવે, ખબર છે ને આપણે ઓલો વખતે ભેગા થયા હતા, એટલે આપણે કે હા 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 એટલું. પણ જો તમારે એને પારિવારિક સંબંધ થઈ જાય, કોઈ પણ પ્રસંગ ન હોય ને પ્રસંગ વગરના આવીને મળવાનું મન થાય ને એકાબીજી બેસતા હોય સાથે, એને યાદી ના દેવી પડે. એનો ફોન આવે, એને બીજા માલી ફોન કરી અને કદાચ મસ્તીની અંદર તે અવાજ બદલાવીને વાત કરે ને તો એ મિત્રની તાકાત નથી કે આપણા કાનમાંથી એમ કહેવાય કે બીજું ઓળખાવી શકે. એને ઓળખી જ જાઓ તમે, એનો એક ટોન તમને ઓળખાવી દે. શું કામ? એની આરે તમારે પારિવારિક સંબંધ થઈ ગયો છે. ઉત્સવીય સંબંધ હોય, વ્યવહારિક સંબંધ હોય એ ઓળખાણ ન રહે. એમ આપણે ઈશ્વર હારે ઉત્સવીય સંબંધ રાખ્યો છે. આઠમને દીજ આપણે મંદિરે જઈએ છીએ નદ ભયો કરવા, રામનવમીને દિવસે જ જઈએ છીએ, શિવરાત્રીને દિવસે જ લીલાગર પીવા જઈએ છીએ, શ્રાવણ મહિનામાં જ ભોળાનાથને લોટો ચડાવવા જઈએ છીએ. પણ રોજ હવારમાં બેહીને ક્યાં હિન્દુના દીકરાને ત્રિકાલ સંધ્યા કરતા આવડે છે? કયો તો મને કહો. સાણી મારવામાં આવે કે તમે કેમ, જો કોઈ મારી જ્ઞાતિવાદ ને અરે મારે કોઈ લેના દેના નથી, પણ જે છે એ સત્ય કહું છું કે દાખલા તરીકે અત્યારે જે બાંગ્લાદેશમાં થયું છે એવી પરિસ્થિતિ અહીંયા થાય અને તમે દોડીને ઘરમાં કોઈના ઘરમાં ઘૂસવા જાઓ અને એમ કે હિન્દુના ઘરમાં જાઓ ને દોડીને, એમ કે કેવા છો? તો હિન્દુ. તો અમને શું ખબર તું હિન્દુ છો? ગીતાનો શ્લોક બોલ લે. તમારે પુરાવો તો હોવો જોઈએ ને. મુસ્લિમના ઘરમાં જાઓ ને એમ કે કુરાનની આયાત બોલો. તમે બેમાંથી એકે નહીં કરી શકો સાહેબ. નહીં તમને હિન્દુ પાસે બચી શકો, નહીં મુસલમાન પાસે બચી શકો. મારો કહેવાનો સૂર એ છે, રેશે ધર્મ તો રેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. આ વાત એ માટે કહું
કે એમાંથી કેટલા જણા આપણે કોઈ પણ ધર્મના માણસ, જે વ્યક્તિ એના ધર્મને હાથમાં લઈને ચાલતો હશે એની તાકાતને કોઈ રોકી નહીં શકે. જ્યાં લખો ત્યાં લખી લેશે. ધર્મ આગળ હોય એ જ માણસ કરી શકે. કાંઈ નહીં તો હવારના પોરમાં જાગીને, હું તો એટલો આ બાપુની તિથિમાં એટલી વાત જ એટલી કરવા માંગુ છું કે આમાંલી આખી ગંજી હળગી છે, આમાંથી હવે પાણી આપણી પાસે છે નહીં, આમાંલી જેટલા પૂળા ખેહાઈને કઢાય ને એટલા જ કાઢીએ કે એટલી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે. એમ આયા એવું લાગે છે કે બેઠા એ બધા આપણે ઈ પૂળા છે. આપણે તો પ્રતિજ્ઞા લઈ કે હવારમાં જાગીને પહેલા વહેલા અમે ભગવાનની પૂજા કરશું, અમે સદગુરુની પૂજા કરશું. ભલે સાહેને રોટલો હોય સાહેબ, માથે તુલસી પત્ર મૂકીને ભગવાનને ધર્યા વગર, અમે અમારા ઘરે થાળ ધર્યા વગર અમે કોઈ દી મોઢામાં અન્ન નહીં મૂકીએ. બાકી જીવન આપણામાં કેટલો ભરોસો છે ને એના ઉપર આધાર છે ભાઈ. એક નાનો એવો દાખલો દઈ, અને મારે જાજો સમય નથી લેવો, પણ એક બહુ સરસ દાખલો દઉં તો. અમે દાખલા દેવા નીકળ્યા છીએ. મોરી સાહેબ, મોરી સાહેબ જો બાળકના ડોક્ટર છે. હું બાળકના ડોક્ટરને ભગવાનનો ડોક્ટર કહું. એનો દર્દી તો ઊભો થઈને લાફો મારવાનો જ નથી. હે સાહેબ દુખે છે એમ. તાજું જન્મેલું બાળક ડાયરેક્ટ ભગવાન કહેવાય. એના ડોક્ટર છે સાહેબ, એને તાળીઓથી વધાવો. અને બે જ વ્યક્તિનું ધ્યાન રાખવાનું, એક ડોક્ટરનું ને ભગવાનનું. હિતા દાદા, જો ભગવાન આપણી ઉપર કૃપા રાખે તો મજા આવે, જો એની કૃપા હટી જાય એટલે એ ડોક્ટર પાસે મોકલી દે. અને ડોક્ટરની કૃપા હટી જાય, બે હામ કોન્ટેક્ટમાં છે. આપણામાં કેટલો ભરોસો, વાત એટલી છે સાહેબ કે આ વખતે કીધું, આ વખતે પણ કહું, આપણી અંદર ભરોસો નહીં હોય તો સામે ભગવાન હશે તોય આપણે નહીં ઓળખી શકીએ, અને સાથે ગુરુ હશે તોય નહીં ઓળખી શકીએ. એનો પુરાવો કે એનો પુરાવો રામાયણનો પ્રસિદ્ધ દાખલો ગયા વખતે મને યાદ છે, મેં આની આ જ વાત કરી હતી. ભગવાન શિવની આરે સતી એક બાર ત્રેતા યુગ માઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગ જનની ભવાની. કુંભજ ઋષિના આશ્રમેથી ભગવાન શિવ અને સતી, ભગવાન શિવના અર્ધાંગના દક્ષ કુમારી, એ બંને જ્યારે એમ કહેવાય પાછા ફરે છે ત્યારે ત્રેતાયુગ ચાલે છે. અને જેની કથા સાંભળીને ચાલ્યા આવે છે ભગવાન રામની લીલા ચાલે છે. માં જાનકીનું અપહરણ થયું છે અને રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજ કરે છે, અને પાગલ અવસ્થામાં ભગવાન રાઘવ છે એમ કહેવાય કે વનમાં ફરે છે. ઝાડને પૂછે છે કે મારી સીતાને જોઈ, નદીઓને પૂછે છે મારી જાનકીને જોઈ, હરણોને પૂછે છે મારી જાનકીને જોઈ. આવી પરિસ્થિતિમાં જ્યાં ભગવાન રામ આમ ફરે છે ને એવે જ ટાણે ભગવાન શિવ મહાદેવ ત્યાંથી નીકળે, સાથે સતી છે. પણ પરમાત્મા વિષ્ણુની આ લીલા જોઈ અને દૂર ઉભા ભગવાન શિવે દૂરથી હાથ જોડ્યા, સચ્ચિદાનંદને પ્રણામ. અને સતીએ તરત પાછો વ્યામ કર્યો કે જે ઋષિની પાસે આપણે કથા સાંભળવા ગયા હતા એ તો આપણને પગે લાગ્યા. મને એમ કે આપણીથી કોઈક મોટું હશે તો જ ત્યાં ઠેર જાય ને આપણે. તો એક તો એની તમે 9 દી કથા સાંભળી, અને અત્યારે આ રસ્તે નીકળ્યા તો એક પાગલ જેવી ગાંડા જેવી વ્યક્તિને તમે દૂરથી પગે લાગ્યા, એ છે કોણ? ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે સતી, જ્યાં સંદેહ હોય ત્યાં સવાલ નો જવાબ હોતો નથી. ના, મને જવાબ આપો, કોણ છે? એ વિષ્ણુનો અવતાર છે, ભગવાન રામ છે, એની લીલા ચાલે છે સતી. એટલે મેં દૂરથી એને પ્રણામ કર્યા. આ વિષ્ણુ સતી એની લીલા ચાલે છે. અને વાતે સાચી ને, હવે તમારી ભાઈની સ્કૂલમાં તમારું બાળક ભણતું હોય અને ત્યાં કોઈ વાર્ષિક ઉત્સવ હોય ને કૃષ્ણ બની એને સ્ટેજ ઉપર આવ્યો હોય બાળક, તો તમે ભલે એના બાપ હોય પણ તમારે તેને ભગવાન તરીકે જોવા પડે, કૃષ્ણ તરીકે જોવા પડે. ત્યારે ન્યાજીને એમ નો લાફો મારે ગાલે ટપુડા ઘીરે તો બેની લીલા નાન્યા બગડે.
મારો મિત્ર સ્ટેજ ઉપર, અત્યારે હું દાખલા તરીકે ક્યાંય બોલું છું તો હું સાલું બોલતો ને એમાં મારો અંગત મિત્ર આવીને એમ કે રામ રામ માયાભાઈ, હા કારે તમે આવ્યા, અહીંયા ખેલ નાખે તો હું કરું મારે? અમે હારે સકરડો આગતા ન્યાલી સાલું કરે, અહીંયા ને અહીંયા તો કેવું થાય? સકરડો કોણ ક્યાંથી આવ્યો ને મને હજી નથી સમજાતું. અને હું એ બધાનું મેણું ભાંગવા હાટું શીખવાય મહેનત કરું, પણ સારું તણવીલ્યો હજી મારથી નથી હાલતો, ત્રાહો જ વયો જાય છે. નહીંતર કહું જો એકવાર હાલી જાય ને તો અત્યારે મોબાઈલમાં વિડીયો બનાવીને મોકલી દે એટલે એનું મેણું ભાંગી જાય. તોય તરત કે હજી મૂક્યો નહીં હો. વાત હાલે છે આ. જ્યાં વહેમ આવે, જ્યાં શંકા પડે, સતીએ કીધું કે નહીં મને કયો, ત્યારે કીધું કે હું તમને પગે લાગીને કહું સતી. કે ના મારે એની પરીક્ષા કરવા જવું. ત્યારે કહે છે, અને હકીકત કહું ભાઈ કે તમારું કોઈ માને નહીં ને પછી ભગવાન ઉપર મૂકી દેવાનું. હવે જો ભગવાન ભોળાનાથનું સતી ન માન્યા હોય તો કલ્પના તમે કરો કે જ્યાં અહંકાર આવી જાય, જ્યાં અહમ આવી જાય, જ્યાં વહેમ આવી જાય, તો સતી જેવા સતી ભગવાન શિવના અર્ધાંગના હોવા છતાં, દક્ષના દીકરી હોવા છતાં એ ન માન્યા હોય તો આજકાલના આપણામાં હું કેટલું બોલું થાય? તમે કલ્પના તો કરો, તમે વિચાર તો કરો. આમાં વહેમ આવી ગયો અને આ પોતે પરીક્ષા કરવા સતી ગયા. એટલે ભગવાન શિવે કીધું કે દેવી તમને વિનંતી કરું ખાલી જઈને આવો, પણ જો કાંઈ તમે પરીક્ષા ન કરતા મારા પ્રભુની. અને સતી ગયા છે. સતીએ અખતરો જ કર્યો કે આ હાવ ભોળા છે, હવે મારે જોવું છે, જો આ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે અને હું સીતાનું જ રૂપ ધારણ કરું. સામાન્ય માણસ હશે તો હમણાં સીતા સીતા કરતા દોડશે, અને જો એ બ્રહ્મ હશે તો મને ઓળખી જાય. અને જે જગ્યાએ ભગવાન રામ અને લક્ષ્મણ આટા મારે છે, ફરે છે, ત્યાં જ સતી એમ કહેવાય કે સીતાજીનું રૂપ ધારણ કરી અને જ્યાં ધીરે 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 આમ હાલ્યા જાય. અને પ્રભુ રામ જોઈ ગયા કે હા કરી ભૂંડી છે માં જગદંબા સતી પોતે. અને હવે એને જો હું માં કહું તો રૂપ છે એ સીતાનું છે, મારે માં પણ કહેવાય નહીં. થોડાક દૂર રહ્યા એટલે ભગવાન પ્રભુ રામે વચ્ચેનો રસ્તો કાઢ્યો. એ હાથ જોડીને એટલું કીધું, ઓહો એકલા કેમ? મારા પ્રભુ ક્યાં? આપ એકલા કેમ? મારા પ્રભુ ક્યાં? એટલી જ વાતમાં સીતા સતીને હેલડો પડી ગયો. સીતાનું રૂપ તો અલોપ થઈ ગયું, પણ પ્રભુ રામ અરે વાત કરવા ખોટી ન થયા અને ત્યાંથી નીકળી ગયા. આપ જાણીએ છીએ કે આનાથી આગળ બહુ મોટી કથા છે. પણ પોતામાં વહેમ હોય તો સામે ભગવાન હોય તોય સતીને ન દેખાણા. અને હારે ગુરુ નહીં ગુરુવર હતા ભાઈ. શિવ એટલે કોણ? એના ગુરુવર.